મારું નામ પાર્થ કિશોરભાઈ માવાણી, ગામ મગોડીલાટ. આ 42 દિવસના એલઆર બટાકા વાવેલ છે. આમાં મેં કીટ વાપરેલ છે. 2.5 વીઘામાં મતલબ 1 એકરમાં 1 કીટનું મેં કરેલ છે. આમાં ફ્લડ પાણીમાં મેં કરેલ છે. લાસ્ટ યર કરતાં બમણી સાઇઝથી અત્યારે વધી રહ્યા છે બટાકા. અને આમાં અત્યાર સુધીમાં 3 વાર પાણી પાયેલું છે. ફ્લડ છે. કોઈ પણ જાતનું ખાતર કે દવાનો છંટકાવ કરેલ નથી. આમાં અત્યારે આ 42 દિવસના બટાકા છે. મૂળ તંતુ ગઈ સાલ કરતાં આ સાલ વિકાસ 1.5 ગણો લાગે છે. અને જે બટાકાની અત્યારે સંખ્યા છે 42 દિવસ પ્રમાણે એ પણ સારામાં સારી છે. અને હજુ પણ બટાકાના સંખ્યાઓમાં વધારો થતો જ રહે છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આમાં વધારો ને વધારો થતો જ રહ્યો છે ચારે બાજુ. આ જે નોડલ છે એ તમે ગયા વર્ષે અનુભવ કર્યો તો આનો? હા, એમાં ઓછી હતી અને આટલી સંખ્યામાં હતી પણ નહીં અને પતલી હતી, જેના લીધે એને પાકને પૂરું પોષક તત્વ મળી રહેતું નહોતું. છોડથી દૂર છે. હા, છોડથી દૂર છે. ગઈ વખતે નજીક હતું, જેના કારણે બટાકાને ફેલાવવા માટે કે વિકાસ થવા માટે પૂરતી જગ્યા મળતી નથી. આ વખતે જે છે એ દૂર છે, એટલે બટાકાને ફેલાવવા માટે પૂરતી જગ્યા મળી રહેશે. 42 દિવસના છે. સંતોષ છે. તો આના માટે તમે બીજા ખેડૂતો માટે શું સલાહ આપી શકો? કે ભાઈ આ વસ્તુ વાપરવી જ જોઈએ. અને અમે પહેલો અનુભવ કર્યો છે તો અમારા માટે અનુભવ સારો છે એમ. બિલકુલ. હા, નરેન્દ્રભાઈ બિરાણ આપ્યું છે પાટીદાર કોલ્ડ સ્ટોરેજથી. ગઈ સાલ આપ્યું હતું એના કરતાં તો ઘણો બધો ફરક છે આ વખતે. દર વર્ષના અનુભવ પ્રમાણે આ વર્ષે તમને ઘણો જ ફરક દેખાય છે. સંતોષકારક ફરક દેખાઈ રહ્યો છે અમને. અને હજુ તો ઘણું આગળ જવાનું છે. આ 42 દિવસનું બટાકું છે. હજુ તો આને 80 દિવસ 85 દિવસ સુધી ખેંચી જઈશું અમે, અને પછી આનું હાર્વેસ્ટિંગ થશે.